અહીં આવ. બસ પાસે ના આવતા તમે, નહીં તો હું ભૂલી જઈશ કે તમે કોણ છો અને હું કોણ છું. મારા જીવતે જીવ આ લગ્ન ક્યારેય નહીં થાય. પપ્પા, અરે મારી દીકરીએ આ ઘરમાં બહુ જ દુઃખ વેઠ્યું છે. આ મોટી હવેલીના સંકુચિત વિચારોવાળા એક માણસને ઓળખી ચૂક્યો છું, અને હવે ઓળખ્યા પછી પણ જો મેં મારી દીકરીનું ભાગ્ય આ હવેલી સાથે જોડવા દીધું ને તો ભોલેનાથ પણ મને માફ નહીં કરે. જય પંડિત, औकातમાં રહેજે. औकातની બહાર ના જા, નહીં તો આજે ને આજે જ તારું મોઢું હંમેશા માટે બંધ કરી દઈશ. પ્રયાસ કરીને જોઈ લો. તમારી સામે મંદિરનો સાધારણ પૂજારી નથી ઊભો, પણ એક બાપ ઊભો છે. જે પોતાની દીકરી માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ચાલ બેટા, ચાલ. હવે શું વિચારી રહી છે? અરે અહીં રહેવું તારા માટે ખતરનાક છે. અરે આપણે આ ગામ છોડીને આજે જતા રહીશું અને પાછું વળીને પણ નહીં જોઈએ હવેલી સામે. બેટા, પપ્પા, હું આ લગ્ન કરવા માંગુ છું. શું? ગૌરી, ગૌરી, રુદ્રજી, શું કરી રહ્યા છો તમે? ગૌરી, મારી વાત ધ્યાનથી સાંભળ. તું પ્લીઝ આ લગ્ન માટે હા પાડી દે. કેવી વાતો કરી રહ્યા છો તમે? એવું ના થઈ શકે. રુદ્રજી, તમે પણ જાણો છો કે આ લગ્નથી ન તો તમે ખુશ રહેશો ને ન તો હું. હું જાણું છું ગૌરી, પણ હું જે પણ કહી રહ્યો છું ને બહુ જ સમજી વિચારીને કહી રહ્યો છું. તું લગ્ન માટે હા તો પાડીશ, પણ આ લગ્ન નહીં થાય. હું તને આ જબરદસ્તીવાળા સંબંધથી બચાવવા માંગુ છું, બસ. તમે શું કહી રહ્યા છો? હું કંઈ સમજી નથી શકતી. ગૌરી, અત્યારે હું તારા કોઈ પણ સવાલનો જવાબ નહીં આપી શકું. પ્લીઝ પ્લીઝ મારા પર એકવાર ભરોસો કરીને જો, હું બધું જ ઠીક કરી દઈશ. પ્લીઝ આ લગ્ન માટે હા પાડી દે, પ્લીઝ. થેન્ક યુ ગૌરી, તે મારી વાત માની લીધી. ના બેટા, આ લોકોથી ડરીશ નહીં. અરે હું છું તારી સાથે, બધું ઠીક કરી દઈશું. તું ચાલ, ચાલ. પંડિતજી, બહુ થયો તમાશો. ગૌરી અને રુદ્ર બંને એમની મરજીથી આ લગ્ન કરવા માંગે છે. સ્વયં વિધાતાએ એમનું ભાગ્ય એક સાથે લખ્યું છે.
રુદ્ર અને ગૌરીની સગાઈ આજે જ થશે. અને કાલે લગ્ન. જે કોઈને પણ આ લગ્નથી આપત્તિ હોય એ કાલે ન આવે. પણ એક વાત બધા કાન ખોલીને સાંભળી લો. જો કોઈએ કોઈ પણ પ્રકારની ચાલાકી કરી છે કે રુદ્ર અને ગૌરીને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો તો હું ભૂલી જઈશ કે તમારા બધાનો મારી સાથે શું સંબંધ છે. એવી સજા આપીશ જે સપનામાં પણ નહીં વિચારી હોય. માતાજી, તમે ભલે મને ફાંસીએ લટકાવી દો, પણ હું મારી દીકરીને આ લગ્ન નહીં કરવા દો. કેમ કે હું જાણું છું તમે મારી દીકરીને ડરાવી ધમકાવીને લગ્ન માટે તૈયાર કરી છે. ચાલ બેટા, મારા પર એકવાર ભરોસો કરીને જો. પ્લીઝ આ લગ્ન માટે હા પાડી દે. પ્લીઝ. પપ્પા, હું આ લગ્ન મારી મરજીથી કરી રહી છું. શું કહે છે તું? હું છે ને સારી રીતે જાણું છું આ તમારી બાપ દીકરીની મિલીભગત છે. હવેલીની જહો જલાલીનો નશો છે ને તમારા બંનેની આંખોમાં દેખાઈ રહ્યો છે. આ હવેલી પર હક જમાવવા માટે તે મારા માતાજીને ફરીથી મીઠી મીઠી વાતોમાં ફસાવી લીધા છે. કામિની, માતાજી, આટલો મોટો નિર્ણય લેતા પહેલા એકવાર રુદ્રના ભવિષ્ય વિશે વિચારી તો લીધું હોત. વિચાર વિમર્શ બધું થઈ ચૂક્યું છે. તમે બસ લગ્નની તૈયારીઓ શરૂ કરો.